અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ થોડા દિવસ પહેલાં જીવન ટૂંકાવ્યું હતું। જો કે મૃતક મહિલાના પરિવારનો આરોપ છે કે પોલીસ કોન્સ્ટેબલના ત્રાસના કારણે તેમની દીકરીએ આ પગલું ભર્યું હતું। સાથે જ આ બાબતને લઈને આજે પિયર પક્ષના લોકો રાજસ્થાનથી આવ્યા હતા અને પોલીસ કમિશનર કચેરીએ ધરણા કર્યા હતા અને 25 દિવસ બાદ પણ કેમ પોલીસ કોન્સ્ટેબલ પકડાતો નથી તેને લઈને સવાલો ઉઠાવ્યા હતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના વાસણા વિસ્તારમાં 15 એપ્રિલના રોજ ગીતા રાજપુરોહિત નામની મહિલાએ જીવન ટૂંકાવ્યું હતું। મૂળ રાજસ્થાનના 35 વર્ષીય ગીતાબહેનના લગ્ન 2013માં પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા। 15 એપ્રિલે અર્જુનસિંહે તેના શાળાને ફોન કરીને જણાવ્યું હતું કે દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા ગીતા પરેશાન છે અને તે ઊંઘની ગોળીઓ લઈને સૂઈ ગઈ છે। જો કે વિડીયો કોલમાં ગીતાબહેન અર્ધબેભાન જણાતા તેમના ભાઈ તાત્કાલિક ઘરેથી નીકળી ગયા હતા। આ દરમિયાન તેમના જેઠે ગીતાબહેને આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી। આ મામલે વાસણા પોલીસે મૃતકના પતિ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પુરોહિત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। પરંતુ 25 દિવસ બાદ પણ આરોપીની ધરપકડ ન થતાં મૃતકના પિયર પક્ષના અને રાજસ્થાનના લોકો છે તે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા અને ન્યાયની માંગ સાથે આજે મોટી સંખ્યામાં લોકો ત્યાં પોલીસ કમિશનર કચેરીએ આવ્યા હતા। કરણી સેનાના સભ્યો પણ ત્યાં પહોંચ્યા હતા અને પોલીસ કમિશનર કચેરીએ રેલુ સ્વરૂપે તેઓ ત્યાં આવ્યા હતા અને પોલીસ કમિશનર કચેરીએ તેમણે વિરોધ પ્રદર્શન કરી અને ન્યાયની માંગણી સાથે તેમણે ત્યાં બેનરો પણ બતાવ્યા હતા। આ દરમિયાન પોલીસ કમિશનર કચેરીનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો કમિશનર કચેરીના ગેટની બહાર જ બેસી રહ્યા હતા અને કમિશનર કચેરી પહોંચેલા પરિવારજનો શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ। મારું નામ આમ તો જગદીશ રાજપુરોહિત છે, પણ સાચો પરિચય મારો ગીતાબહેનનો ભાઈ છું। એકચ્યુઅલી ગુજરાતની રાજ્યની સરકાર જ્યારે બહેન દીકરીની બચાવવાની વાત કરતી હોય ત્યારે 25 દિવસની અંદર ગુજરાતમાં રાજસ્થાનના મારા બે ભાઈઓ વલખા મારી રહ્યા હોય ન્યાય માટે, એવી રીતે પોલીસ સ્ટેશનથી અને આંદોલન સ્થળ સુધી જ્યારે દોડી રહ્યા છે ત્યારે આજે અમે રાજસ્થાન સમાજના બધા જ લોકો, રાજપુરોહિતની સમગ્ર 36 કોમના લોકો આજે દીકરીના ન્યાય માટે અહીંયા ભેગા થયા છે અને પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આને સાચો ન્યાય ના મળે, આ કેસને પોલીસ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર ના કરે, ત્યાં સુધી જેની સાચી તપાસ ના થાય ત્યાં સુધી અમે ન્યાય માટે લડતા રહીશું અને આખો સમાજ આજે દીકરી સાથે ઊભો છે ત્યારે ન્યાય માટે બધા લડી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક અમે પણ જે તેમના ભત્રીજા હતા તેમની સાથે મુલાકાત કરી હતી, તે પણ ગેસ્ટ હાઉસમાં હતા ત્યારે 15 દિવસની વાત છે, 15 દિવસ પહેલાંની, ત્યારે પણ તેમની વાતચીત સાંભળી હતી। ત્યારે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે જે કોન્સ્ટેબલ જે છે તેમને બચાવવાનો પ્રયત્ન કરતી હોય પોલીસ, તેવું પણ થોડું તમારા ખ્યાલ મુજબ કઈ રીતનું લાગી રહ્યું છે? ચોક્કસ ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે એક તો ફરિયાદ કરવામાં ઘણું મોડું થયું, સીપી સાહેબને રજૂઆત કરવામાં આવી, ત્યાં પછી ફરિયાદ દાખલ થઈ, ફરિયાદ દાખલ થયા પછી ધરપકડ કરવામાં ઘણું બધું મોડું કર્યું, સસ્પેન્ડ કરવામાં પણ ઘણું મોડું પણ કર્યું। આ બધી જ વસ્તુની તપાસ થવી જોઈએ। બધાની એક જ માંગણી કે ચોક્કસપણે તટસ્થતાપૂર્વક સાચો ન્યાય મળે અને તપાસ થાય। આ સુધી કોણે કોણે આરોપીને મદદ કરી છે, કોણે ક્યાં રાખ્યા છે, એ બધી જ તપાસ થવી જોઈએ। એ તપાસના અંતે જે પણ નિર્ણય હોય અમને મંજૂર છે, પણ ન્યાય જોઈએ। સીપી સાહેબને શું રજૂઆત કરવાના છો ને અરજી કરવાના છો કે કઈ રીતનું છે, વિરોધ તમારો કઈ રીતના દર્શાવવાના છો તમે? સીપી સાહેબને અત્યારે ધરપકડ આરોપીની થઈ ચૂકી છે, એટલે અમારી એક જ અત્યારે માંગ છે કે આ જે કેસ છે તેને સ્પેશિયલ બ્રાન્ચને કાં તો ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવે અને તટસ્થ તપાસ થાય જેથી અમને પૂર્ણ ન્યાય મળે। पुलिस स्टेशन के बाहर पहले धरना दिया था और उसमें 7 दिन पुलिस प्रशासन ने हमको टाइम मांगा था रात को 2:30 बजे, तो हमने टाइम दिया 7 दिन का वहाँ पर पुलिस प्रशासन को कि आप 7 दिन का टाइम ले लो और आरोपी को गिरफ्तार करके ले आओ। और ऐसे 7 दिन हमारे पूरे निकल गए। 7वें दिन नहीं ढूंढा, उसके बाद 8वें दिन नाइट में कॉल आता है कि उनको गिरफ्तार कर लिया गया है। तो हमने कहा कि वीडियो कॉल के माध्यम से एक बार हमको दिखा दीजिए या हमको लाइव दिखा दीजिए, तो बोला मना कर दिया हमको। फिर कल रात को 3 बजे हमारे बड़े भाई वहाँ पर पहुँचे और उनको देखा आंखों से, जब हमने माना कि आरोपी गिरफ्तार हो चुका है। और यही चीज़ हमको खुशी थी, ये 7 दिन में पहले कर लेते तो हमको और भी ज़्यादा खुशी होती। ये 8वें दिन करी, थोड़ा देर हो गया, पर उस समय 7 दिन का जब टाइम मांगा था प्रशासन ने, वो 7 दिन के अंदर करते
तो हमको अच्छा लगता। क्या ये आपको ये ऐसा लगता है कि ये प्रशासन की मिली भगत है? इसके बारे में कुछ हो बता सकती सकते है, क्योंकि खुद ही प्रशासन ही जो आरोपी है वो खुद ही प्रशासन के अंदर है, खुद ही पुलिस है। हो? इस बनाव को कितने टाइम हुआ और कितना समय लगा गिरफ्तारी के लिए? इसके बारे में आप कुछ कहना चाहते पहले जब दोनों भाई लड़ रहे थे, जी, जब उनके साथ कोई नहीं था, जब 2 दिन 3 दिन तक वो अकेले लड़ते रहे, नहीं तो रिपोर्ट दर्ज हो रही थी, नहीं तो कोई एफआईआर दर्ज हो रही थी, उनको सुबह से लेकर शाम तक थाने के चक्कर कटा रहे थे। અમદાવાદના વાસણા વિસ્તારમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્નીએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનો આરોપ છે. પતિ અવારનવાર ઝઘડા કરી મારઝૂડ કરતો હોવાનો આરોપ મૃતકના પરિવારજનોએ કર્યા છે. સાથે જ પુત્રની બીમારીનો રિપોર્ટ સારો ન આવતા પતિએ પત્નીને ઊંઘની ગોળીઓ આપીને સુવડાવી હતી. મૃતક ગીતાબેનના પરિવારજનોએ આક્ષેપ છે કે આ માત્ર આત્મહત્યાનો કિસ્સો નથી, પરંતુ સુનિયોજિત કાવતરું રચીને કરવામાં આવેલી આ હત્યા છે, જેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ શંકાને આધારે પરિવારજનો છેલ્લા 20 દિવસથી વાસણા પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પરિવારની માંગ છે કે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સ્થાનિક પોલીસને બદલે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે. અને આ માંગને લઈને આજે મૃતકના પરિવારજનો છે તે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ બેઠા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું, સાથે ન્યાયની માંગણી પણ કરવામાં આવી હતી. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.